નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75 જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે આરોગ્ય શિબિર, નિઃશુલ્ક નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ। રાજ્યના નાગરિકોને અનેક વિવિધ પ્રકારની બીમારીઓ સામે રક્ષણ કરવા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ જન સમુદાયના ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે તથા ગંભીર પ્રકારનું જીવલેણ રોગનું વહેલું નિદાન થાય અને ત્વરિત તબીબી સારવાર મળી રહે તે હેતુસર CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગરના નિષ્ણાંત ડોક્ટરની ટીમના સહયોગથી આરોગ્ય શિબિર, નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। ચૂડા તાલુકાના આસપાસના ગામોના લોકોએ આ કેમ્પનો વિવિધ લાભ લીધો હતો। આ કેમ્પમાં આશરે 26 યુનિટ બોટલ એકત્રિત કરવામાં આવ્યું હતું તેમજ વાત્સાયન કેન્દ્ર અને મમતા ક્લિનિકના કાઉન્સિલર VB રાઠોડ અને લેબટેક જ્યોત્સનાબેને HIV/AIDS વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં સુરેન્દ્રનગર જિલ્લા કારોબારી ચેરમેન જસુભા સોલંકી, ચૂડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા, ચૂડા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર, ચૂડા તાલુકા યુવા ભાજપ મહામંત્રી હર્ષભાઈ પટેલ, ડાબકો સુરેન્દ્રનગરમાંથી DH દીપકભાઈ મકવાણા, પંકજભાઈ રાઠોડ તથા રાજકીય અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। CHC ચૂડા અધિક્ષક ડોક્ટર નીરજ પરમાર, CHC ચૂડા એકાઉન્ટન્ટ મુકેશભાઈ ઠાકોર તથા તમામ સ્ટાફ સહિત આ નિઃશુલ્ક નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પમાં સારી એવી જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ લીમડી। મારું નામ ડોક્ટર નીરજ પરમાર, હું ઇન્ચાર્જ તબીબી અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ CHC ચૂડા ખાતે ફરજ બજાવું છું। આજે તારીખ 19/9/2025ના રોજ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર નિમિત્તે અહીંયા હેલ્થ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે 26 જેટલા વ્યક્તિઓએ રક્તદાન કરેલું હતું અને આરોગ્ય શિબિરમાં વિવિધ જાતના તજજ્ઞ ડૉક્ટરો આવેલા હતા, જેમ કે સ્ત્રી રોગ, સર્જન, હાડકાના રોગ, બાળકોના ડૉક્ટર, ચામડીના ડૉક્ટર, વિવિધ પ્રકારના ડૉક્ટરો આવેલા હતા અને એમાં આશરે 315 જેવા દર્દીઓએ સારવાર લીધેલી હતી।